હું મારી ઘરવાળીના કેસમાં છું 498 કલમ 302. ખાસ કરીને આજે રક્ષાબંધન જે તમને પણ બહેનો રાખડી બાંધવા આવી છે કેવું બહુ સરસ લાગે સાહેબ, બહુ મસ્ત મજા આવે. આ સાહેબ લોકોને બહુ સારો છે, બધો મજા આવે. અમારી બહેનો આવે, અમે બહેનોને મળીએ બરાબર, અમને રક્ષાબંધન રાખી બાંધે, બહુ મજા આવે અમને. કાયમ ઘરે રાખડી બાંધતા ને આ જેલમાં રાખડી બાંધવા આવ્યા છે તો તમને કેવું? જેલમાં બહુ સરસ મજા આવે એમ સાહેબ. હાજી, બસ ભાઈને મળવાનો આનંદ છે અને ભગવાનને પ્રાર્થના છે કે સર્વનું કલ્યાણ થાય. બાકી તો ગુનામાં તો એવું છે કે અમને એવું લાગે છે કે મારા ભાઈ નિર્દોષ છે, હજી જોઈએ. ખાસ કરીને ઘરે રાખડી બાંધો તો રાખડી બાંધવા આવ્યા છે કેવું ફીલ કરે? અહીંયા વધારે ભાવસભર ને વધારે લાગણી વશ થઈ જવાય. ઘરે શું છે કે રાખડી બાંધતા હોય તો નિરાતે ભાઈ બહેન મળતા હોય, આનંદ કિલ્લોલ કરતા હોય, સાથે કલાક 2 કલાક માણીએ કે સાથે લંચ ડિનર કરીએ. અહીંયા 2 મિનિટનો સમય પણ નથી મળતો, એટલે વાતાવરણ વધારે ભાવ વિભોર થઈ જાય. અને ભગવાનની દયા છે કે અમે લોકો મક્કમ રહી શકીએ છીએ અને સ્ટ્રોંગ રહી શકીએ છીએ. અને ભગવાનની જ પ્રાર્થના કે બસ આવું જ મનોબળ આપે સૌને. ભાઈને કેવા આશીર્વાદ આપ્યા? ભાઈને ગુડ હેલ્થના આશીર્વાદ આપ્યા અને બસ સર્વ મંગલના આશીર્વાદ આપ્યા. હવે આજે આપણો સનાતની ધર્મના હિસાબે જે રક્ષાબંધનનું જે પર્વ છે એ જેલમાં પણ ઉજવાય, જેલના કેદીઓને પણ શાંતિ મળે, એમને સંતોષ થાય, એ હેતુથી અમારી વડી કચેરી પોલીસ મહાનિદેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરીના આદેશથી અને તેમજ અમારા અધિક્ષક શ્રી એસપી સાહેબના આદેશ, એમની સીધી માર્ગદર્શન અને દોરવણી હેઠળ અમારા સ્ટાફને સાથે રાખી અને આમાં જે કેદીઓ ભાઈઓ છે, બંદીવાન ભાઈઓ છે, એમને પોતાની સગી બહેનોને રક્ષાબંધનનો પર્વ એમની સાથે રહી ઉજવી શકે એ હેતુથી અમે આ જેલમાં આયોજન કરેલું છે. અમારી જેલ પ્રશાસન તરફથી કેદી ભાઈઓને મોઢું મીઠું કરાવવા માટે મીઠાઈ અમારા જેલના કેદીઓ મારફત બનાવી અને એનું વેચાણ કરી અને એ બહેનો એ પોતાના બંદીવાન ભાઈને મોઢું મીઠું કરાવી શકે એવી વ્યવસ્થા કરેલી છે. અને સાથે સાથે વૃક્ષારોપણને પ્રોત્સાહન મળે એ હેતુથી આ એક વૃક્ષનું છોડ એ બહેન તરફ ભાઈ તરફથી, બંદીવાન ભાઈ તરફથી પોતાની સગી બહેનને રાખડી બાંધતી વખતે આ ભેટ આપવામાં આવે અને વૃક્ષારોપણને પ્રોત્સાહન મળે એ રીતના અમારા હેતુથી આ પર્વ ઉજવવામાં આવેલ છે. સાથે સાથે અમારી શિસ્ત અને સલામતી જળવાય એવા હેતુથી પણ આ અમે આયોજન કરેલું છે.